બધી વીણી વીણી વેચી જ દેવી તો પૈસા વાળા થાવું. લ્યો તમારી હાટુ ખુરશી લાવ્યો. પણ એટલે અમે ક્યાં ખુરશી મંગાવી? તમે ખુરશી નથી મગાવી પણ તમે આમ રોજ હેઠે બેહો ને મને નથી ગમતું. પણ એટલે અમે હેઠે બેવી એમાં તને કેમ ના ગમતું? એટલે તમે વડીલ કેવાવ અમે ખાટલે બેહવી તમે રોજ આમ હેઠે બેહો એ સારું લાગે? કારણ જે હું વિચારતો હતો મેં કીધું કેહા કાકા ને જમરૂ કાકા ને ખુરશી બેહાડવા છે તો મમરાભાઈ મને કે મારી દુકાને ખુરશી છે લેતા જાવ. લાય તો ખુરશીમાં બેહવી. એમ નામ નહીં 500 રૂપિયા દેવાના છે મમરાભાઈ ને. પણ એટલે ખુરશી તો જૂની છે. અત્યારે એટલે જ 500 રૂપિયા ને નકર તો આવી નવી ખુરશી તો 1000 માં આવે. તો આપી દે ક્યાં પૈસા? એ હારું. હા બસ લ્યો જાઓ મમરાભાઈ પૈસા દેતા આવું. હાય ક્યાં ખુરશીમાં બેહવી? પણ ખુરશી તો ભાંગલી છે. તો પણ ખુરશી જોઈને લેવાય ને. ઓય બાપા પણ તું ઈતે હતો તે તારે જોઈ લેવાય ને. આપણે તો છેતરાઈ ગયા હું. હાલ મમરાને ગોચવી. લ્યો બોલો ભંગાર વાળાને કેટલો બધો ભંગાર દીધો તો એટલું જ પોપૈયું આપ્યું. પોપૈયું ખાઈને આંબા પાવા જવું છે. હું જેમ તે વસ્તુ ખાઈ જાઉં આ કઈ ડોહાની વાડી ના એ અમતા ભાઈ ઢોલ નો મારતા હો. તો હું કેમ પોપૈયું ખાઈ ગયા? એક તો હવારનું ખાધું ન હોય ને. હવે આવા પોપૈયાનો તો હું ઢગલો કરી દઉં. હવે તમે હું ઢગલો કરવાના? તમારથી કાંઈ ન થાય. અમતા ભાઈ હાથ લાંબા ટૂંકી ન કરતા હો નકર હમણાં એક થપ્પાડ ભેગા લપાડી દે. થપ્પાડ ભેગા ક્યાંથી પાડી દો? તમે લાડિયા છો તું કઈ બીતો ના. હવે તો અઢી આચ્યા છે હમણાં ભાંગી જાહે. તો તમારે આટકા ભાંગી જાહે. ઓય બાપા અહીંયા બેઠો કા જમરૂ કાકા મને હુકામ દોલ મારો. ઓય બાપા તૂટલી ખુરશી દઈ ગયો 1000 રૂપિયા લઈ ગયો. હવે કારે 1000 રૂપિયા લઈ ગયો કારે તમને તૂટલી ખુરશી દઈ ગયો. ક્યાં વાતું નથી કરવી ઢીબી નાખો. હા હા ઢીબી નાખો. એ હમણાં તો માર ના ખાતા ને એટલે બહુ હવા કરે. ઓય બાપા ઓય બાપા અમસા મૂકી જો નકર હું તમને તાઈને ઢીબી નાખી. ઓય બાપા ઓય બાપા ક્યાં કાકા બીતા ને હોય તંતરા હું છો વાંધો નહીં અમે ના બીતા તંતરે. હા શું કહો તમે મૂકી જો નકર હું તમને તાઈને હમણાં ઢીબી નાખી. ઢીબી નાખો ને. ઓય બાપા ઓય બાપા ઓય બાપા અમતા મૂકતો નહીં એ બકુલ ભાઈ એટલે એમ ક્યાં હોય તો અહીંયા આવો ને. કોઈ નો આવે અહીંયા મૂકી દો મને એમ કહું તમને. એ બકુલ ભાઈ એટલે એમ ક્યાં હોય તો આ બાવા ને આવડા તેડે મને મારે છે. ના હું છું એ આવડા તેડે મને મારે છે. કા સવારે એકલા ટ્રેક્ટર રાખવા ભાગ્યા હતા. એ મારી ભૂલ થઈ ગઈ. એ બકુલ ભાઈ તમારે મારલો ખાય તો વિશ્વાસ ન પડતા. એ હું તો અહીંયા ઊભો છું. આ તો શાંતિથી ઉભો રહેજે. સાનો માનો હોય ને તને ઠીબી નાખશું. પણ હું તો અહીંયા આમ તો ઊભો છું. અરે ઉભા જ સાનો મને. એ બકુલ ભાઈ બસાવો ને. ના રે ના હું કાઈ નથી બસાવાનો. તેથી 47 નંબરનો પ્લાન વાપર્યો તો ને ખબર ને હું છું તો ઈ હું મોલ્લી વગાડતો તો. એ ભાગો મમરે ભાઈ. ભરે તો હવે ટ્રેક્ટર થી ખેતર નથી ખેડવાનું કોદાળી થી ખેતર ખેડવાનું છે તારે. હવે એટલું બધું ખેતર માટે થોડું ખેડાય. બસાવો. હેલા હું છું કેમ ફફડાટી આવ્યા? એ ઓલા અમારી વાહે ધોડ્યા. કોણ? ક્યાં કાકા જમરૂ કાકા રમ છો તે તમારી વાહે કામ દોડ્યા? એ ઈવડા ઈ બેઠા બેઠા વાતો કરતા હતા કે ભોળાને ને એના માણસને છેતરીને ઢીબી નાખવો છે. તે અમે સાંભળી ગયા ને તે અમને ઢીબી નાખ્યા. તો તમને હું કામ દીબ્યા? તમને કેવા આવતા હતા એટલે જો બોલો બોલો દાદા આપણને ઢીબ્બાની એવડાઈ વાતો કરતા હતા. અને આમ જો પાછા હું વાત કરતા હતા ખબર? ઈ કે 500 વીઘા જમીન આપણે લઈ લેવી છે અને આપણે ભાગ પાડી નાખવા છે. એ એવી વાત કરતા હતા? હા અલ્યો કોદાળી લાવ તમે ખેતર ખેડો હું બધું સંભાળી લાવ. એ વાંધો નહીં હાલો મમરાભાઈ આપણે. બોલા દાદા મમરાભાઈ ને બકુલભાઈ ખેતર ખેડે ને કે આપણે ઓલાને ઢીબી નાખવા છે. આવા દે એને. ઈ આવ્યા. ઓ જા નન્ને ઉપર જા એક ડગલું ન વતો. એમ થા તું નન્ને ઉપર જા તું એક ડગલું આગળ ન વતો. એ ડબરૂક તું નન્ને ઉપર જા તું એક ડગલું આગળ ન વતો. એ બાપા આમ આખું ઉભું ને પગ પછાડે છે. ઓ બાપા તો અમને ઢીબ્બાની હું કામ વાતો કરતા હતા? એ બાપા કોણે કીધું તમને ટીબાને? બકુડા મમરા કહેતા હતા. એ બાપા તમને નહોતા ઢીબ્બાના બકુડા ને મમરાને ઢીબ્બાના હતા. હવે ખોટું હું બોલો. ઓય બાપા હવે ઈ બેને નથી ટીબા તમને બેને ટીબાના છે. વાતું હું કરો આવડા બેને ટીબી નાખો. આ બોલા દાદા ઓ બાપા ઓ બાપા ઓ બાપા ઓ બાપા ભાગી લો. ઉભેર તો મમરાભાઈ હા ઓલા આવે ખોટું ખોદવા માંડવી. એ હા ઓય બાપા ઓય બાપા ઈ ક્યાં એવી વાત